હાય ગાઈસ, ચલો આપણે આજે જેઠાલાલમાં ફર્ટિલાઇઝર આપશું આ કોફીનું. ચલો આપણું ફર્ટિલાઇઝર તૈયાર થઈ ગયું છે. આપણે બધા જેટ પ્લાન્ટમાં નાખશું. હાય ગાઈસ, આ જો મારો લીમડાનો અપડેટ આપું હું. આ જો નવી નવી બ્રાન્ચ નીકળી છે બધી. અહીંયાથી ના નીકળી, જો કેટલો મસ્ત મોટો થઈ ગયો મારો લીમડો. મસ્ત લીલો લીલો છમ. જોયું અહીંયા ઉપરથી તોડી નાખ્યો તો કોકે, તો જો અહીંયાથી પાછો ઉઈ ગયો. આ ઉઈ ગયો અહીંયા ઉપર. મોટો થઈ ગયો છે, આટલો મોટો થઈ ગયો પાછો લીલો લીલો છમ. અને છે ને થોડોક મોટો થશે ને મારા માથા આગળ આવી જશે ને, માથા ઉપર જવા મળશે ને, એક હું માથેથી ડાળખી તોડી નાખીશ. એટલે માથાથી ઉપર જાય ને એનું સારું કહેવાય એવું કે છે. એ જ મસ્ત. આ હરિસિંગાર પારિજાતીનું ઝાડ કટિંગ કર્યું હતું ને પછી જોવાનું અપડેટ. અને બીલીપત્રનું મેં ઝાડ હનુમાન દાદાના મંદિરે વાવી દીધું છે. એ તો મેં તમને વિડીયો દેખાડ્યો હતો. અહીંયાથી ના મંદિર દેખાય, મંદિરની ધજા દેખાય. આ એ જો અમારા ઘર કોર જ મંદિર. એટલે આ જો આ ગુલાબીઓ અપરાજીતાની કટિંગ કરી હતી ને પછી એનું અપડેટ જો કે એનું ઉનાળો છે ને એટલે ઓછા ફૂલ આવે. હમણાં ચોમાસું આવશે ને જેવું એટલે ફૂલના ઢગલા થઈ જશે. પછી આ સાધુ અપરાજિતા એનું જો મેં અહીંયાથી કાપી નાખું છું. બોનસાઈ કરું છું મારે. એક આ સફેદ જાસૂદ જોયું તો ને તમને, કાપી નાખ્યું હતું. હવે અઢળક ફૂલ આવવા માંડ્યા છે. જોયો આ જો રોજના 4-4, 5-5 ફૂલ આવે છે. જો કઈઓ કેટલી બધી આવેલી. થોડોક ટાઈમ મળે ને તો આની અંદર ધ્યાન દઈને તો મસ્ત થઈ જાય. આ જો મેં આમાં વાવ્યું હતું, કેટલા મસ્ત થઈ ગયા જેટ પ્લાન્ટ. આ જો કેટલા મસ્ત થઈ ગયા જેટ પ્લાન્ટ. આમાં વાવી દીધું છે મસ્ત. જો આમાં પણ થઈ ગયું જેટ પ્લાન્ટ. ચલો હવે આના કટકા કરીને લીધા છે મેં. નીચે મારે વાવવાનું છે, આપણે લઈ જાય. હું તમને દેખાડું કેવી રીતના હું આવું છું. ઓકે બાય. આ જો આ સફેદ અપરાજિતા. આ અપરાજિતા અને પારિજાત. નીચે ભણાય છે ગાઈસ. જો આમ માટલું ફૂટેલું છે અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છું. આની અંદર બધા જેટ પ્લાન્ટ વાવી દૂધ આ માટી મેં તૈયાર કરી નાખી છે. વર્મી કમ્પોસ્ટ અને રેતી અને થોડીક માટી એમ કરીને મસ્ત માટી તૈયાર કરી નાખી છે. જો ભૂકી ચાની ભૂકી બી નાખી દીધી છે. એક ખાલી હળદર નાખવાની બાકી છે. આ જો અમે તૈયાર કરી લીધી છે હળદરમાં ડુબાડી. જો
આજે મેં વાવી દીધું છે અને હળદર બધે નાખી દીધી. હવે આ કોફીનું પાણી આપણે એમાં નાખી દઈશું. જો બધે પાણી નાખી દીધું. જો વેસ્ટમાંથી બેસ્ટ. અને પછી હું કંઈક સરભરા કરીશ, કંઈક સજાવવાની તૈયારી કરીશ, કલર વલર કરી. હવે આટલું પાણી વધ્યું છે ને આપણે બીજા છે જો ગાઈસ, જો ગાઈસ વેસ્ટમાંથી બેસ્ટ. જો ગાઈસ વેસ્ટમાંથી બેસ્ટ કર્યું. આ દવાના ઢાંકણાનું દવાની બાટલીનું ઢાંકણું હતું એમાં વાવી દીધું. આ આઈસ્ક્રીમમાં આવેલી છે હુંડી એ છે. આ કેમ્પો પાવર અપ એમાં વાવી દીધું. આની અંદર અમારા દુકાનની અંદર કંઈક ભાગ આવ્યો હતો એમાં વાવી દીધું. અને આનો મેં વિડીયો બનાવીને મૂક્યો તો આ એ છે. જુઓ કેવું મસ્ત સરસ થઈ ગયો. બેસ્ટમાંથી બેસ્ટ. હવે આમાં આપણે કોફીનું પાણી નાખીએ. આ તો હું ઉપરથી જ નાખી દઉં છું તમારે દેખાડવા માટે, વિડીયો બનાવવા માટે નીચે ઉતાર્યું છે. જો આમાં તરત પાણી વયું જશે. આમાં પાણી રોકાય નહીં એવી રીતે રાખવાનું એટલે પાણી રૂકે નહીં. જો પાણી નીકળવા માંડ્યું છે એવી રીતે વાવવાનું. જો કેટલું મસ્ત પાંગરી ગયું આપ્યું. થોડાક દાડા પછી પાછો દેખાડીશ, બહુ મસ્ત થઈ જશે. જો મોટા મોટા મસ્ત હેલ્ધી પાન. માટલામાં જો કેવું મસ્ત થઈ ગયું. કેટલી નાની મટકી છે, પ્લાસ્ટિકની છે, મસ્ત. આ જો આમાં મસ્ત થઈ ગયું. આ જો કેમ્પામાં દવાની બાટલી જો કેવું મસ્ત. જો પાણી નીકળવા માંડ્યું. પાણી નીકળી જાય ને જો ટીપા પડે આવી રીતે રાખવાનું. ચલો કે ગાઈસ